હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબરચનીઓ? મજામાં ને? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, વાલેકુમ સલામ, હર હર મહાદેવ. કેમ છો? એકદમ મજામાં. તમે મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બેટા. હાલો, વાલેકુમ સલામ મેમ, કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? મજામાં? બોલે તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કેમ છે? એકદમ સ્વસ્થ છે, મજામાં છે? જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય મુરલીધર. મજામાં મજામાં મજામાં, હું મજામાં. મજામાં નથી યાર તો ટેક કેર. તબિયત સારી ન હોય તો ધ્યાન રાખજો, કારણ કે સિઝન બદલે થોડી, ભાઈ ઉનાળામાંથી સીધો શિયાળો આવે એટલે તબિયત બગડવાની, શરદી થવાની, તાવ આવી જવાનું, એટલે ધ્યાન રાખવાનું, બરાબર? ઋતુ બદલે ને એટલે તરત જ તે કડવી વસ્તુનું સેવન કરવાની શરૂઆત કરી દેવાની, થોડું થોડું, વધારે નહીં. લીમડાનું જે પાણી છે પાણી પીવાની શરૂઆત કરી દેવી, એટલે એ બધી વસ્તુ તમારે તમારી આજુબાજુ રાખવી, ઠીક છે? ચાલો, તો હવે આજના સેશનની આપણે શરૂઆત કરીએ અને આજના લેક્ચરમાં આપણે એક નવા યુનિટની શરૂઆત કરવાના છીએ. જી હા દોસ્તો, 8મું યુનિટ આપણે ગયા અઠવાડિયામાં પૂરું કર્યું. હવે રહી વાત એમના પીવાયક્યુઝની, તો એમના પીવાયક્યુઝ આપણે 9મા ચેપ્ટરની સાથે જોઈશું. એનું એક રીઝન છે કે 8મા ચેપ્ટરમાંથી અને 9મા ચેપ્ટરમાંથી બહુ ઓછા ક્વેશ્ચન તમને બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે. બહુ ઓછી વાર રિપીટ થતા ક્વેશ્ચન્સ આ પાઠમાંથી પૂછાયેલા છે. એટલા માટે બંને ચેપ્ટરના પીવાયક્યુઝ એક સાથે રાખેલા છે, એટલે આખા લેક્ચરમાં આપણે આ બે ચેપ્ટરના પીવાયક્યુઝ લઈ લેશું, ઠીક છે? ચાલો, તો હવે આપણે શરૂઆત કરી દઈએ. તમારી કમેન્ટ બંધ, માત્ર ને માત્ર તમારું ફોકસ આ ચેપ્ટર ઉપર હોવું જોઈએ. અમેઝિંગ ચેપ્ટર છે, જોરદાર, શાનદાર, મસ્ત ચેપ્ટર છે. જે રીતે 9મા ધોરણમાં તમારે પેલું ચેપ્ટર આવતું હતું ને, એડોલસન્ટ સ્પીક, એટલે કે જે તરુણ અવસ્થાના હતા એમણે કેમ સવાલ કર્યા હતા, સેમ એવી રીતે અહીંયા પણ એવું જ કંઈક છે. તો આજનું જે આ 9મું ચેપ્ટર છે, 9મા ચેપ્ટરનું નામ શું છે? ટ્યુન અપ ઓ ટીન્સ. ટ્યુન અપ એટલે શું થશે? બહાર નીકળો અથવા તો ઊભા થાવ. ઓ ટીન્સ, ટીન્સ એટલે ટીનની વાત નથી થતી કે ભાઈ ટીનનો ડબ્બો કે ટીનનું ટીપણું, એની વાત નથી થતી. ટીન્સ મતલબ કે જે તરુણાવસ્થાના છે, જે 13માં, 14માં, 15માં, 16માં, 17, 18, 19, આજે આટલા જેટલા પણ છે, 13 થી લઈને 19 સુધીના, 20 સુધીના જે છે એને શું કહેવાશે? ટીન્સ કહેવાશે, ટીનેજર્સ કહેવાશે. ત્યાર પછી એ થોડા યંગર થઈ જાય, એલ્ડર થઈ જાય, થોડીક મેચ્યોરિટી લેવલ આવી જાય, બરાબર? પછી મેચ્યોરિટીમાં આવી જાય, કારણ કે 21, 22 એવી રીતે આવી જાય ને, એટલા માટે મેચ્યોરિટી આવી જાય. ચાલો, તો શરૂઆત કરીએ. એન્કર, ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ એટલે શું થશે? શુભ પ્રભાત. અને એન્કર એટલે શું થશે? વક્તા. એન્કર એટલે વક્તા. ગુડ મોર્નિંગ એટલે કે શુભ પ્રભાત. એવરીબડી એટલે કે દરેક વ્યક્તિને શુભ પ્રભાત. સવારની ભાઈ એ સારી એવી શુભ પ્રભાત વિશ કરે છે. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, આઈ Anuj Bhatt, the coordinator of the Career and Counseling Cell, welcome you all to this seminar. Bring out your best to counsel the students and their parents. મતલબ કે એક મોટિવેશન સેમિનાર છે. તમે 10માં ભણો છો એટલે તમારે તમારી શાળા તરફથી એક સેમિનાર ઘડવામાં આવશે, એક શાળા તરફથી સેમિનાર યોજવામાં આવશે, મોટિવેશન સેમિનાર યોજવામાં આવશે. સેમ એવી રીતે અહીંયા પણ સેમિનાર યોજવામાં આવ્યો છે, જેમાં ઓન બિહાફ ઓફ એટલે શું થશે? ના વતી. હવે કોના વતી? આનંદ વિહાર સ્કૂલ. આનંદ વિહાર સ્કૂલ વતીથી હું અનુજ ભટ્ટ, કોર્ડિનેટર એટલે કે સહકાર્યકર. કોર્ડિનેટર એટલે શું થશે? કે જે સહકાર્યકર છે, ઓફ ધ કરિયર એટલે કે કરિયર, અને કાઉન્સેલિંગ એટલે કે સલાહ આપવી. કાઉન્સેલિંગ એટલે શું થશે? સલાહ આપવી થશે. સેલ એટલે કે એમના કોષોને સલાહ આપવાનો જે આખો કોષ હોય ને, કોષ મતલબ કે એક વિભાગ, સલાહ આપતો જે વિભાગ હોય એ વિભાગ. વેલકમ, સ્વાગત કરું છું. યુ એટલે કે તમારું. ઓલ ટુ ધીસ સેમિનાર, તમારા બધાનું સ્વાગત કરું છું. ધીસ સેમિનાર એટલે કે આ સેમિનારમાં, કે જે સેમિનારનું નામ છે બ્રિંગ એટલે કે લાવવું, આઉટ એટલે કે બહાર, યોર એટલે કે તમારી શ્રેષ્ઠતા.
તમારી અંદર રહેલી શ્રેષ્ઠતાને બહાર લાવવાનો આ જે સેમિનાર છે એ સેમિનારમાં કરિયર કાઉન્સેલર દ્વારા અને સહકાર્યકર વતી હું અનુજ ભટ્ટ તમારા બધાનું વેલકમ કરું છું કે જે કાર્યક્રમ ટુ કાઉન્સિલ સલાહ આપશે, શું કરશે? સલાહ આપશે અથવા તો માર્ગદર્શન આપશે, સલાહ આપશે અથવા તો માર્ગદર્શન આપશે ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓને એન્ડ ધેર પેરેન્ટ્સ એટલે કે તેમના માતા પિતાઓને, વિદ્યાર્થીઓને અને તેમના માતા પિતાઓને. ફરીથી આખું પેરેગ્રાફ જુઓ. એન્કર: ગુડ મોર્નિંગ એવરીબડી. On behalf of Anand Vihar School, I, Anuj Bhatt, the coordinator of the Career and Counseling Cell, welcome you all to this seminar. Bring out your best to counsel the students and their parents. તો આખો પેરેગ્રાફ શું કહે છે કે આનંદ વિહાર સ્કૂલ અને સાથે સાથે કરિયર અને સલાહ આપવા માટેના જે કાર્ય કરશે એમના તરફથી હું તમારા બધાનું આ જે સેમિનાર છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ, કે જે વિદ્યાર્થીઓ અને માતા પિતાને સલાહ અને માર્ગદર્શન આપશે એમના વતી હું તમારું સ્વાગત કરું છું, વેલકમ કરું છું. એટલે અહીંયા સુધી તમારે પહોંચી જવાનું છે, બધાનું ભેગું ગુજરાતી સમજી લેવાનું છે. ચાલો, ક્લિયર થાય છે? અમારી શાળામાં પેપર સેટના પેપર ઘરે લખવા આપ્યા છે, તે જ પેપર શાળામાં લખવાનું છે. આ તો મળો કરવા તૈયારી. નેક્સ્ટ એના પછી વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન પેનલ ડોક્ટર નસીર મંચુરિયમ, કે જે પાર્ટિસિપેટ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, મતલબ કે ભાઈ પ્રેક્ટિસિંગ, પાર્ટિસિપેટિંગ નહીં પરંતુ પ્રેક્ટિસિંગ. તો ભાઈ જે નસીર મંચુરિયમ છે એ નસીર મંચુરિયમ પ્રેક્ટિસિંગ એટલે કે અભ્યાસ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? અભ્યાસ કરી રહ્યા છે. ક્લિનિક સાયકોલોજિસ્ટ એટલે કે ભાઈ એ એક પ્રકારના જે કહેવાય ને કે માનસિક સાયકોલોજિસ્ટ એટલે શું થશે? માનસિક થશે. તો નસીર મંસૂરી જે છે એ સાયકોલોજિસ્ટની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો આપણી પાસે અત્યારે આ પેનલ ઉપર ડોક્ટર નસીર મંસૂરી એટલે કે મંચુરિયમ છે. મને ખબર છે ને મંસૂરી લખેલું છે પણ હું મંચુરિયમ કહું છું. પછી ડોક્ટર મિસિસ શેલટ છે, બરાબર. ડોક્ટર મિસિસ શેલટ છે કે જે પ્રોમિનેન્ટ એટલે શું થશે? નામચીન, કે જે નામચીન એવા એજ્યુકેશનિસ્ટ એટલે કે શિક્ષણ શાસ્ત્રી ઇન ગુજરાત એટલે કે ગુજરાતમાં નામચીન એવા શિક્ષણ શાસ્ત્રી છે. નામચીન એવાનું નામ છે આ શેલટ મેડમનું. કયા મેડમનું? શેલટ મેડમ. દેન ડોક્ટર મંજુલા શ્રોફ. ડોક્ટર મંજુલા શ્રોફ જે છે જાણીતા એવા ડાયટેશિયન છે એટલે કે આહાર શાસ્ત્રી છે. ડાયટેશિયન એટલે શું થશે? આહાર શાસ્ત્રી થશે. હા, બધા નામચીન એવા જ છે ને આમે મહેમાન આવે એટલે બધા કેવા હોય? નામચીન એવા જ છે. નેક્સ્ટ એન્ડ પ્રોફેસર. અહીંયાથી વાક્ય અધૂરું છે, આપણે ક્યાં જોઈશું? નેક્સ્ટ પન્નામાં જોઈશું. હમણાં બીજી સ્લાઇડ આપણે ફેરવશું, ત્યાં જોઈશું. ફરીથી પેરેગ્રાફ સમજો. વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન ધ પેનલ. આ પેનલ ઉપર, આ મંચ ઉપર, આ સ્ક્રીન ઉપર આપણી સાથે ડોક્ટર નસીર મંસૂરી છે, મિસિસ શેલટ છે, મંજુ શ્રોફ છે. એટલે આપણે ખુશ નસીબ છીએ. વી આર હેપી એટલે કે આપણે ખુશ છીએ કે ભાઈ આપણે ખાલી નામ બોલી દેવાનું, પછી આવીને બગ કરીને વૈયા જશે. એટલે એન્કર ખુશ છે કે હાશ, બોલવાવાળા બીજા તો છે, મારે ઓછું બોલવું પડશે. તો આ ત્રણ વ્યક્તિઓ. હજી ચોથા સર છે કે જેનું અહીંયા તમને શોર્ટમાં આપેલું છે પ્રોફેસર, PROF એટલે શું થશે? પ્રોફેશનલ. નહીં તો કહેશે કે મેમ પ્રોફેશનલ. પ્રોફેસર, કે અહીંયા આપણી પાસે પ્રોફેસર છે તો એ પ્રોફેસર રે મેકી, પ્રોફેસર રે મેકી, રાય મંકી, બરાબર. રે મેંકી. હવે મારા જેવા હોય બારકશ્રી પ્રમાણે નામ વાંચવા જાય તો રાય કરી નાખે અને મેંકીનું વળી એન લગાડી દે એટલે મંકી થઈ જાય. એનું ઓ કરી દેવાનું, સીનું એન કરી દેવાનું એટલે મંકી. હે વાહ વાહ લા લા લા. તો તમને આ નામ યાદ રહેવા જોઈએ. ઇનડાયરેક્ટલી તમને નામ જે છે નામ યાદ રહેવા જોઈએ. એક તો મંચુરિયમ મેડમ હતા એટલે કે મંસૂરી મેડમ હતા, ત્યારબાદ શેલટ મેડમ, શેલટ હતા એટલે કે શેડાળી મેડમ હતા, ત્યાર પછી કોણ હતા?
મંજુલા શ્રોફ એટલે કે મંજુ શ્રોફ હતા. હવે આ ચારેયના પ્રોફેશન યાદ રાખવાના. ઓલા જે મંજુરમ મેડમ હતા એ કોણ હતા? સાયકાઇટ્રિસ્ટ હતા, સાયકોલોજિસ્ટમાં અભ્યાસ કરી રહ્યા હતા. દેન આફ્ટર ઓલા જે સર મેડમ હતા શેડાની મેડમ, એ શું હતા? એક સારા એવા નામચીન એવા શિક્ષણ શાસ્ત્રી હતા. નેક્સ્ટ મંજુલા સર જે હતા, મંજુ શ્રોફ જે હતા, તો એ કોણ હતા? તો એ સારા એવા ડાયટેશિયન હતા. દેન આફ્ટર રે મેકી એટલે કે મંકી નામના જે આ વ્યક્તિ છે, એ વ્યક્તિ who is ઓનલાઈન, કે જે ઓનલાઈન છે ત્યાં હાજર છે નહીં. ફ્રોમ યુનિવર્સિટીથી રે મેકી ઓનલાઈન છે ઓફ એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી રે મેકી જે છે એ ઓનલાઈન છે. would take your question and solve your queries on study habits and preparing for the exams. would take your questions એટલે કે તમારા સવાલો લેશે. એક તો એ ઓનલાઈન જોઈન્ટ થશે અને તમારા સવાલોને એ શું કરશે? લેશે. એન્ડ સોલ્વ યોર ક્વેરીઝ, અને તમારી જેટલી પણ ક્વેરીઝ છે, ક્વેરીઝ એટલે શું થાય? સવાલો થાય. તમારા જેટલા પણ સવાલો છે એ સવાલો એટલે કે સ્ટડી હેબિટ્સ એટલે કે અભ્યાસની ટેવને લગતા જેટલા પણ તમારા સવાલો છે એ સવાલોને એ સોલ્વ કરશે. એન્ડ પરીક્ષામાં તૈયારી કરતી વખતે, પ્રિપેરિંગ એટલે શું થશે? તૈયારી થશે. ફોર ધ એક્ઝામ્સ એટલે કે એક્ઝામની તૈયારી કરતી વખતે અને અભ્યાસની ટેવોના જે સવાલ છે એ સવાલને એ શું કરશે? સોલ્વ કરશે. SOLVE એટલે કે સોલ્વ કરવું થશે. તો એ તમારા સવાલોને સોલ્વ કરશે. મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. મે આઈ રિક્વેસ્ટ એટલે કે હું વિનંતી કરીશ. રિક્વેસ્ટ એટલે શું થશે? વિનંતી કરશે. પ્રિન્સિપાલ, હવે ત્યાંના જે પ્રિન્સિપાલ છે, શાળાના જે પ્રિન્સિપાલ છે, એ શાળાના પ્રિન્સિપાલને શું કરશે? બોલાવશે કે ભાઈ હવે તમે આવી જાઓ, આ મંચ જે છે હવે તમારી રાહ જોઈ રહ્યો છે. હવે ઈ પ્રિન્સિપાલનું નામ શું છે? કે મિસ્ટર સુધીર શાહ. તો ટ્રુ ફોલ્સમાં વળી આવું તેવું થોડું ઘણું પૂછાઈ જાય તો યાદ રાખવાનું. એક તો 4 નામ પ્લસ અહીંયા તમને સુધીર શાહ આપેલું છે કે જે શાળાના પ્રિન્સિપલ હતા. હજી એક હતો, કોણ હતો? અનુજ, કે જે પોતે અહીંયા બકબક કરતા હતા. શરૂઆતમાં જ કરે છે, પછી આગળની તમતાને પછી બધા એના વારા આવશે. અત્યારે સ્ટાર્ટિંગ છે ને એટલા માટે. તો ભાઈ શાળાના જે પ્રિન્સિપાલ છે એ પ્રિન્સિપાલને હું રિક્વેસ્ટ કરીશ, વિનંતી કરીશ મિસ્ટર સુધીર શાહ કે જે વેલકમ એટલે કે સ્વાગત કરશે. ધ ગેસ્ટ એટલે કે મહેમાનોનું, કે જે મહેમાનોનું શું કરશે? સ્વાગત કરશે. ત્યાં જે પધાર્યા છે બધા મહેમાનોનું એ સ્વાગત કરશે. એમનું ઇન્ટ્રોડ્યુસ કરીને એટલે વિગતવાર બધું એમને કહીને. ઇન્ટ્રોડ્યુસ કરવું એટલે શું થશે? વિગતવાર ડિટેલમાં પ્રસ્તાવના આપી એટલે એને ઇન્ટ્રોડ્યુસ કહેવાય છે. સમજાય છે? ચાલો, તો આખો પેરેગ્રાફ. રે મેકી who is online from University of Edinburgh would take your questions and solve your queries on study habits and preparing for the exams. ડોક્ટર રે મેકી કે જે ઇડનબર્ગ યુનિવર્સિટીથી ઓનલાઈન છે, કે જે તમારા સવાલ અને તમારી ક્વેરીઝ ખાસ કરીને પરીક્ષાની તૈયારીને લગતી અને તમારા અભ્યાસની ટેવને લગતી જેટલી પણ ક્વેરીઝ છે, ક્વેશ્ચન્સ છે, એ ક્વેશ્ચન્સ તમારા લેશે અને એને શું કરશે? સોલ્વ કરશે. ત્યાર પછી શું કીધું છે કે ભાઈ હવે હું આ શાળાના પ્રિન્સિપાલ મિસ્ટર સુધીર શાહને વિનંતી કરીશ કે એ આવેલા મહેમાનોનું સ્વાગત કરશે અને એમના વિશે 2-3 વાક્ય કહેશે. એટલે હવે પ્રિન્સિપાલ સરજી જે છે એમના વિશે 2-3 વાક્ય કહેશે ડિટેલમાં. ઠીક છે? અને અહીંયા જે વધારાની વાતો કરે છે પ્લીઝ બંધ કરી દેજો, કારણ કે આ કોઈ તમારું સોશિયલ મીડિયા નથી કે જેમાં તમે એકબીજા સાથે વાતો કરો. બરાબર? આ તમારી કોઈ એન્જોયમેન્ટ માટેનો પાર્ક નથી કે જ્યાં આવીને તમે એકબીજા સાથે ચીટ ચેટ કરો. કડક એક્શન લેવા માટે મજબૂર નહીં કરો. શાંતિથી ભણવા દો અને જો તમારે ભણવું હોય તો ભણો. ધીસ ઇઝ ધ વોર્નિંગ ફોર યુ. તો કીપ ક્વાઇટ. બરાબર? અને બાકીના ફાલતુના જેટલા પણ કચરો આવ્યા છે, મચ્છરો આવ્યા છે, ફટાફટ અહીંયાથી ઉડી જાઓ. આમે તમે હવે કરડી લીધું છે કમેન્ટને. હા, હવે તમે એમને કરડી લીધું છે તો હવે જાઓ, હવે ઉડી જવાનું હોય, ત્યાં બેઠું રહેવાનું હોય ને, એટલે ચૂપચાપ નીકળી જાઓ. બરાબર? ચાલો નેક્સ્ટ એના પછી મિસ્ટર શાહ
ઓનરેબલ, હવે મિસ્ટર શાહ બોલે છે ઓનરેબલ એટલે શું થશે? આદરણીય, આદરણીય, માનનીય. ડિગ્નિટરીઝ, ડિગ્નિટરીઝ એટલે શું થશે? મહેમાનો, મહાનુભાવો. આદરણીય જે મહાનુભાવો છે ઓન ધ ડાઇઝ એટલે કે મંચ પર, મંચ પર જે આદરણીય મહેમાનો છે, મહાનુભાવો છે, પેરેન્ટ્સ છે, વાલીઓ છે, એન્ડ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ એટલે કે શુભ પ્રભાત ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. જે પણ અહીંયા હાજર છે એવા દરેકે દરેક આદરણીય એવા મહાનુભાવો અને માતા પિતા અને વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં નથી આવતું, પરંતુ ગુડ મોર્નિંગ વિશ કરવામાં આવે છે. શુભ પ્રભાત, આ દરેકે દરેક વ્યક્તિઓને શુભ પ્રભાત. ધો ઇટ્સ વિન્ટર નાઉ, many parents and students might be perspiring with the thought of exams approaching in March. શું કહે છે? ધો એટલે શું થશે? છતાં પણ થશે. ઇટ્સ વિન્ટર એટલે કે શિયાળો છે. જુઓ ને અત્યારે શિયાળો ચાલે છે. ગામડામાં તો વધારે કડકડતી ઠંડી હશે. શહેરમાં હજી બપોરે એમ લાગે કે હા ભાઈ થોડીક ગરમી છે, ભાઈ એ સમયમાં થોડીક એસીની જરૂર પડે. બપોરના સમયમાં જેને વધારે ગરમી થતી હોય એને જરૂર પડે, બાકી ન પડે. મારી જેવા હોય એને ન જરૂર પડતી હોય. તો શહેરમાં હજી ઓછી ઠંડી ફીલ થાય, પણ ગામડે તો વધારે થાય. સવાર પડે, ભોર પડે, હે ભેજે લાગે. જો ધાબે સૂતાય, ફળિયામાં સૂતાય તો બે ગોદડા જોઈએ. જેવી જેવી ધીરે 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 સવાર પડતી જાય ને એમ વધારે ઠંડી વાય. એટલે શરૂઆતમાં એક ગોદડું ઓઢવું હોય, પછી બીજું ગોદડું ઓઢવા જોઈએ, એટલી ઠંડી કડકડતી પડતી હોય. તો ભાઈ શિયાળાની ઋતુ અત્યારે કહે છે, કોણ છે આ પ્રિન્સિપાલ સાહેબ જે છે એ કહે છે કે ભાઈ અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે, છતાં પણ ઘણા બધા માતા પિતા અને વિદ્યાર્થીઓને માઇટ બી પરસ્પાયરિંગ એટલે કે પરસેવો છૂટી રહ્યો હશે. હા, પરસેવો આમ છૂટી રહ્યો હશે. શિયાળો હાલે છે ને તોય તેમ. કેમ? કારણ કે વિથ ધ થોટ એટલે કે વિચારોની સાથે. શું વિચાર આવે છે? કે ભાઈ એક્ઝામ એટલે કે પરીક્ષા કે જે અપ્રોચિંગ એટલે કે આવી રહી છે. આવી રહેલી પરીક્ષાના, માર્ચમાં આવી રહેલી પરીક્ષાના વિચારમાં અત્યારે શિયાળો ચાલે છે, છતાં પણ વિદ્યાર્થીઓ અને વડીલોનો પરસેવો છૂટતો હશે. હા, એ તો પરસેવો તો વળી આમ કરીને આમ લૂસે, પણ માં ચાંદલો યારો વિખાય છે ને એટલા માટે હું નથી કરતી. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હવે પ્રિન્સિપાલે બહુ સરસ વાત કરી. અહીંયા જે લાસ્ટમાં જે વાત કરી, શરૂઆતમાં જે વાત કરી અને એને જે શબ્દ યુઝ કર્યા કે મંચ પર રહેલા આદરણીય એવા મહાનુભાવો અને અહીંયા હાજર એવા માતા પિતા અને વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ. અત્યારે તો શિયાળાની ઋતુ ચાલે છે, પરંતુ માર્ચમાં આવી રહેલી બોર્ડની પરીક્ષાને કારણે વડીલો અને વિદ્યાર્થીઓનો પરસેવો છૂટી રહ્યો હશે. આવી રીતે ભાષણ આપતા હશે, સ્ટેજ ઉપર ચડીને આવી રીતે ભાષણ આપતા હશે. આ તો મેં તમને એક્સપ્લેન કર્યું, લાગે કે નહીં? રાઇટ લાઇન ફોર એક્ઝામ. તી વળી. ચાલો નેક્સ્ટ એના પછી ઇટ્સ ઓબ્ઝર્વ ધેટ આન્સર્સ ક્વેશ્ચન ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ એક્સપેક્ટેશન ઓફ ધ પેરેન્ટ્સ નોટ ઓનલી લીડ ટુ સ્ટ્રેસ બટ ઓલ્સો ક્રિએટ એપેથી એન્ડ બોર્ડમ ફોર સ્ટડીઝ. ઇટ્સ ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ એટલે શું કરવામાં આવ્યું છે? વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જોવામાં આવ્યું છે ધેટ અનઆન્સર ક્વેશ્ચન એટલે કે જવાબ વગરના સવાલો. અનઆન્સર એટલે શું થશે? જવાબ વગરના આન્સર, ક્વેશ્ચન્સ એટલે કે સવાલો. તો જવાબ વગરના સવાલો ઓફ ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓના, એન્ડ એક્સપેક્ટેશન એટલે કે ભાઈ કહેવાય ને કે ભાઈ બહુ વધારે પડતા અનુમાનો, ધારણા રાખી દે, અપેક્ષા રાખી દે. સોરી, ધારણા નહીં પરંતુ આપણે અપેક્ષા રાખીએ. અપેક્ષા ઓફ ધ પેરેન્ટ્સ એટલે કે વડીલોની, વડીલોની જે અપેક્ષા છે અને વિદ્યાર્થીઓના જે સવાલો કે જેના જવાબ નથી, આ બંને વસ્તુ નોટ ઓનલી લીડ, માત્ર પ્રેરિત નથી કરતી. લીડ એટલે શું થશે? પ્રેરિત કરવું થશે. ટુ સ્ટ્રેસ એટલે કે ચિંતામાં. ચિંતામાં પ્રેરિત નથી કરતી, પણ ઓલ્સો ક્રિએટ, પરંતુ સાથે સાથે ક્રિએટ એટલે કે સર્જે છે. એપથી એટલે કે ઉદાસીનતા, એન્ડ બોર્ડમ એટલે કે કંટાળો, ફોર સ્ટડીઝ એટલે કે અભ્યાસ માટે. શેના માટે? અભ્યાસ માટે તમને કંટાળો અને ઉદાસીનતાનો પણ અનુભવ થાય છે, એનું પણ સર્જન થાય છે.
એટલે અહીંયા પ્રિન્સિપાલ શું કહે છે કે એવું વિશ્લેષણ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના કેટલાક એવા સવાલો કે જેમના જવાબ નથી અને માતા પિતાની વિદ્યાર્થીઓ માટે જે અપેક્ષા છે એ અપેક્ષા માત્ર વિદ્યાર્થીને ચિંતામાં નથી ધકેલતી, એ ચિંતાનું કારણ નથી બનતી, પરંતુ વિદ્યાર્થીઓમાં ઉદાસીનતા, એના અભ્યાસમાં ઉદાસીનતા અને એના અભ્યાસમાં કંટાળો પણ લાવે છે. એટલે આવી રીતે એ ભાષણ આપી રહ્યા છે. પછી આગળ શું થાય છે કે ધ પર્પઝ ઓફ ધીસ સેમિનાર is to guide parents and students and come out with possible do's and don'ts during studies and exams. ધ પર્પઝ, હવે હેતુ કે છે. જો પ્રિન્સિપાલે સ્પીચ એવી રીતે મસ્ત રીતે લખી છે. સૌથી પહેલા એણે બધાનું સ્વાગત કર્યું, ત્યારબાદ એણે એવી મસ્ત વાત મૂકી કે આપણને સાંભળવાની મજા આવી જાય કે શિયાળાની ઋતુ, આ હા 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 હા, પણ માતા પિતાની ચિંતા અને વિદ્યાર્થીઓના ટેન્શનની વચ્ચે પણ એમના માથામાંથી પરસેવો છૂટી રહ્યો હશે. અને પછી એણે શું કહ્યું કે ભાઈ જ્યારે માતા પિતા વડીલો જે છે વધારે પડતી વિદ્યાર્થીઓ ઉપર એક્સપેક્ટેશન રાખે અને વિદ્યાર્થીઓના કેટલાક એવા સવાલ કે જે સવાલોના જવાબ હજી એને મળ્યા પણ નથી, આ બે કારણ એમને શું કરે છે, વધારે ઉદાસ કરે છે અને એમને વધારે કંટાળાજનક બનાવે છે. થાય ને ઘણી વખત આપણને જે સબ્જેક્ટ ન ગમતો એમાં વધારે કંટાળો આવે, એમનો લેક્ચર અટેન્ડ કરીએ તોય આપણને વધારે કંટાળો આવે. કેમ? કારણ કે આઈ હેટ ધેટ સબ્જેક્ટ, આઈ રિયલી હેટ ધેટ સબ્જેક્ટ. આપણે તેને ખરેખર રીતે શું કરતા હોઈએ છીએ, નફરત કરતા હોઈએ છીએ. એની કલાકો માંડ જાય. માંડ 30 મિનિટનો લેક્ચર હોય ને, એ 30 મિનિટનો લેક્ચર આપણને 1 કલાક જેવો લાગે. મને ગણિતનો લેક્ચર એવો જ લાગતો. ગણિતનો લેક્ચર 30 કલાકનો હોય કે 1 કલાકનો હોય ને તો મને એ લેક્ચર મોટો જ લાગતો, કારણ કે ગમતો જ નહીં. કેમ? કારણ કે મને ન આવડતો. તો ભાઈ અહીંયા એમ જ કહે છે કે ભાઈ તમને સવાલોના જવાબ ન આવડે તો તમને એમાં કંટાળો આવે ને પ્લસ તમે એમાં દુઃખી થઈ જાઓ. તમને એમ કે ભાઈ ગણિત વિષય તમને નથી ગમતો, તો તમને એમ કે ભાઈ તમારે એક્ઝામ દેવાની છે તો તમને ગમે, તમે ઉદાસ થઈ જાઓ કે ન થઈ જાઓ, દુઃખી થઈ જાઓ એમ. તો બસ એના જેવું છે. પછી આગળ ધ પર્પઝ. પર્પઝ એટલે શું થશે? હેતુ. પૂર્પુઝ એટલે હેતુ. ઓફ ધીસ સેમિનાર એટલે કે આ સેમિનારનો હેતુ ઇઝ એટલે કે છે ટુ ગાઈડ એટલે માર્ગદર્શન આપવાનો, પેરેન્ટ્સ એટલે કે માતા પિતાને, સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓને, એન્ડ કમ આઉટ એટલે કે બહાર આવવા માટે વિથ ધ પોસિબલ ડઝ એન્ડ ડોન્ટ્સ. અહીંયા સુધી આપણે રાખીએ કે ભાઈ આ જે સેમિનાર છે, સેમિનારનો મુખ્ય હેતુ જે છે માતા પિતા વિદ્યાર્થીઓને ટેન્શનમાંથી બહાર લાવવાનો છે અને માર્ગદર્શન આપવાનું છે. એ પણ પોસિબલ એટલે શું થશે? શક્ય થશે. પોસિબલ બોલે તો શું થશે? શક્યતા થઈ જશે. શક્ય એટલું શું કરવું અને શું ન કરવું, શક્ય એટલું શું કરવું અને શું ન કરવું. ડઝ એટલે શું થશે? કરવું. અને ડોન્ટ્સ એટલે શું થશે? ન કરવું. ડ્યુરિંગ એટલે કે દરમિયાન, તેરે મેરે દરમિયાનું બાતે અનકહી, તો કરવું ના કરવું. ડ્યુરિંગ દરમિયાન. અભ્યાસ એટલે કે અભ્યાસ અને એક્ઝામ એટલે કે પરીક્ષા. પરીક્ષા અને અભ્યાસ વખતે શું કરવું અને શું ન કરવું એ બાબતની સાથે અહીંયા તમને બહાર કઈ રીતે આવવું એ વિદ્યાર્થી અને વડીલોને માર્ગદર્શન આપવાનો આ સેમિનારનો હેતુ છે. નેક્સ્ટ એના પછી I am indeed happy to welcome Dr. નસીર મંસૂરી. I am indeed. indeed એટલે શું થશે? ખૂબ જ. હું ખૂબ જ ખુશ છું ટુ વેલકમ એટલે કે સ્વાગત કરીને નસીર મંચુરિયમ કે જે અભ્યાસ કરી રહ્યા છે ક્લિનિકલ સાયકોલોજિસ્ટમાં જે અભ્યાસ કરી રહ્યા છે એવા ડૉક્ટર નસીર મંસૂરીનું હું સ્વાગત કરું છું. ફ્રોમ વડોદરા કે જે વડોદરાથી છે. ત્યારબાદ ડૉક્ટર મંચુરિયમ કે જે હેઝ બીન એસોસિએટેડ વિથ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ ફોર 13 years કે જે લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે 13 વર્ષથી એસોસિએટેડ એટલે કે નિમણૂક થયા છે, ત્યાં જોબ કરી રહ્યા છે. 13 વર્ષથી ત્યાં નિમણૂક થયા છે, ત્યાં પોતાનું તે પાત્ર ભજવી રહ્યા છે, ત્યાં તે પોતાનું કાર્ય કરી રહ્યા છે. કેટલા વર્ષથી?
13 વર્ષથી, અને એ 13 વર્ષ ક્યાં એમણે કાઢ્યા? લોટસ ગ્રુપ ઓફ સ્કૂલમાં. દેન આફ્ટર હેવ્સ 100 ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એવરી યર, કે જે મદદ કરે છે. હેલ્પ એટલે શું થશે? મદદ કરે છે હજારોની નહીં, સેંકડોની નહીં, સેંકડો નો થઈ જાય, હજારો આપણે કહી દઈએ, હંડ્રેડ્સ આપેલું છે ને, હંડ્રેડ્સ એટલે હંડ્રેડ્સમાં આપણે હજારો કહી દઈએ, કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વડીલોને દર વર્ષે મદદ કરી રહ્યા છે. અને 13 વર્ષથી લોટસ ગ્રુપ ઓફ સ્કૂલમાં એ પોતાની સેવા આપી રહ્યા છે. એસોસિએટેડ એટલે કે એમાં તે નિમણૂક થયેલા છે, એમાં તે પોતાનું કાર્ય કરી રહ્યા છે, એમાં તે પોતાનું પાત્ર જે છે એ પાત્ર ભૂમિકા ભજવી રહ્યા છે. નેક્સ્ટ એના પછી આગળ, Dr. Mrs. Shailat is an eminent educationist, author, teacher, trainer. ભાઈ ઘણી બધી સ્કિલ છે આની પાસે, બાપરે બાપ કેટલી સ્કિલ છે, કે ભાઈ એ એમિનેન્ટ, એમિનેન્ટ એટલે શું થશે? નામચીન એવા, કેવા? નામચીન એવા એજ્યુકેશનિસ્ટ, મતલબ કે શિક્ષણ શાસ્ત્રી, એ શિક્ષણ શાસ્ત્રી, નામચીન એવા શિક્ષણ શાસ્ત્રી છે. ઓથર એટલે કે લેખિકા છે. હા, અહીંયા ખરેખર એક ભૂલ છે યાર, ઓથરેસ આવવું જોઈએ, બટ એમણે ઓથર યુઝ કર્યું છે કે ભાઈ એ એક લેખિકા છે, કારણ કે શીલેટ, મિસિસ શીલેટ લખેલું છે, એટલા માટે યાર મિસિસ ક્યારે લખાય? ફિમેલ હોય ત્યારે, મેલ હોય ત્યારે મિસિસ તો લખાય નહીં. ટ્રાય કરજો, ટ્રાય ન કરતા, કહેતી નથી હું, ના પાડું છું, ટ્રાય ન કરતા, બરાબર? તો અહીંયા ઓથરેસ આવવું જોઈએ, ઓથર આપેલું છે તમને. એન્ડ ટીચર ટ્રેનર એટલે કે શિક્ષકોને તાલીમ આપે છે. આટલી તો એની પાસે સ્કિલ છે કે એક તો એ જાણીતા એવા શિક્ષણ શાસ્ત્રી છે, ત્યારબાદ એ લેખિકા છે, લેખિકા પોતાની રીતે લખાણ પણ કરે છે, અને સાથે સાથે ટીચરોને તાલીમ પણ આપે છે. ટ્રેનર બોલે તો તાલીમ, અને તાલીમ બોલે તો માર્ગદર્શન. હા, નહીં તો પાછા એમ કહેશો મેમ તાલીમ કયો શબ્દ, બરાબર? એટલે તમને ખબર ન હોય તો તાલીમ આપી, કોઈને માર્ગદર્શન આપો કે આ રીતે કરો, ફલાણી રીતે કરો, પૂછડી રીતે કરો, ઢીકણી રીતે કરો, એને તાલીમ કહેવાય. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર્સ ટુ અવર સ્કૂલ. એન્ડ વી આર ઇન્ડીડ, ઇન્ડીડ ફરીથી ના આવ્યું ભાઈ, બહુ કર્યા ડીડ કરાર, પણ આ ઇન્ડીડ હવે તમને ખબર પડી ગઈ. ઇન્ડીડ એટલે શું થશે? ખૂબ જ. તો ભાઈ ખૂબ જ ફોર્ચ્યુનેટ એટલે કે નસીબદાર છીએ આપણે. તમે નસીબદાર છો, આખો પાઠ નહીં ભણો તમે. એમણે વાત કરી, હવે આપણે ભણવાના છીએ. હું તમને અહીંયા મોટિવેશન આપી દઉં. એમણે એમની શાળામાં મોટિવેશન લીધું, અહીંયા તમે મોટિવેશન લઈ લો આ 4 વ્યક્તિઓ દ્વારા. તો નસીબદાર છીએ આપણે. ટુ હેવ એટલે કે આપણી પાસે છે, હર એટલે કે તેના જેવા, વન ઓફ ધ એકેડેમિક એટલે કે એક માત્ર, એકેડેમિક આખા વર્ષનું હોય ને, વાર્ષિક, વાર્ષિક સલાહકાર, જે શાળામાં સલાહ આપતા, એડવાઇઝર, સલાહકાર, ટુ અવર સ્કૂલ એટલે કે આપણી શાળામાં એકમાત્ર, કે જે આપણી શાળામાં સલાહ આપે તેવા આ જે એડવાઇઝર છે, એડવાઇઝર આપણી પાસે છે, એટલે આપણે ખૂબ જ નસીબદાર છીએ. ઇટ ઇઝ ટ્રુલી સેડ ધેટ સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ. હવે કોની તરફ જાય? આ સેન્ટેન્સ વાંચીએ એટલે કોની તરફ જવાના છે? પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ યાર વાત જોરદાર કરે છે. એમણે જે સ્ટેજ ઉપર જે સ્પીચ આપીને જોરદાર સ્પીચ આપેલી છે, બસ આ જ આપણે સમજવાની છે કે વાત કઈ રીતે મૂકી. વ્યક્તિનું નામ લીધું, એ પહેલા તો વ્યક્તિ વિશેની ડિટેલ આપી દીધી કે ભાઈ ઇટ ઇઝ ટ્રુલી સેડ, ભાઈ ખરેખર કહેવામાં આવે છે. ટ્રુલી એટલે સાચી રીતે, અને બીજી રીતે કેવું હોય, વાક્યને બંધ બેસતું, અર્થ બેસતું બનાવવું હોય તો શું કહેવાય? ખરેખર. સેડ એટલે કે કહેવામાં આવે છે. દેટ સ્પેશિયલ એક્ટિવિટીઝ એટલે કે વિશિષ્ટ કાર્યોને, સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ, વિશિષ્ટ કાર્યોની ડિમાન્ડ હોય છે, માંગણી હોય છે, જરૂર પડે છે. સ્પેશિયલ ફૂડ એટલે કે એક વિશિષ્ટ ખોરાકની ટેવ, એક વિશિષ્ટ કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ખોરાકની જરૂર પડે છે. તો there is a growing concern over what we eat these days. there is એટલે કે ત્યાં છે, growing concern એટલે કે વધતો જતો ચિંતાનો વિષય. ગ્રોઈંગ એટલે શું થશે? કે જે યાર વધતો જાય છે, ઇન્ક્રીઝ થતો જાય છે. તો ગ્રોઈંગ માટે તમે બીજો ઇંગ્લિશ વર્ડ યુઝ કરી શકો છો, ઇન્ક્રીઝ. હવે પાછા એમ નહીં કહેતા મેં 2 શબ્દ યાદ રાખવા પડેલા. તો એ એસે તમારે જાતે બનાવવાનું, શોર્ટ નોટ લખવાની હોય તો આટલા શબ્દ याद रखना पड़े. ऐसे थोड़ी ना आपको मार्क्स मिल जाएंगे, थोड़ी सी मेहनत करनी पड़ेगी, थोड़ा सा परिश्रम करना पड़ेगा. ऐसे ही बैठे बैठे सब कुछ मिल जाएगा तो फिर क्या ही बात है.
ચાલો તો અહીંયા ગ્રોઈંગ એટલે શું થશે? વધતો જતો. કન્સર્ન એટલે કે ચિંતા. વધતી જતી જે ચિંતા છે. ઓવર વોટ વી ઈટ, આપણે જે ખાઈએ છીએ ધીસ ડેઝ એટલે કે હાલના દિવસોમાં. હાલના દિવસોમાં આપણે જે કચરું ખાયા કરીએ છીએ એ કચરું આજનો વધતો જતો ચિંતાનો વિષય છે. Many of you would doubt what food habits have to do with the study habits and performs in the exams. Many of you એટલે કે તમારામાંના ઘણાને, many એટલે ઘણાને, you એટલે તમારા, અને ઓફ એટલે તમારા, ના, નોની નુના. તો તમારામાંના જે ઘણા બધા છે વો ડાઉટ એટલે કે એને શક થતો હશે, એને શંકા થતી હશે, એને વિચાર થતો હશે, એને આશ્ચર્ય. અહીંયા છે ને આવી રીતે તમે કહી શકો કે ભાઈ અહીંયાના તમારામાંના ઘણાને આશ્ચર્ય થતો હશે કે વોટ ફૂડ એટલે કે કયો ખોરાકની જે ટેવ છે એ હેઝ ટુ ડુ વિથ ધ સ્ટડી હેબિટ્સ, એટલે કે અભ્યાસની જે ટેવ છે એ અભ્યાસની ટેવ સાથે આ ખોરાકની જે ટેવ છે એ ખોરાકની ટેવ શું છે. ઇન શોર્ટ એ એમ કહે છે કે કેવી અસર પાડે છે. શું છે, વોટનો યુઝ કર્યો છે એટલે શું છે, પણ અસર એ આપણે લઈ શકીએ ભાઈ કેવા પ્રકાર લઈ શકીએ એટલે સમજવા માટે. બાકી વોટ એટલે સમજવું ન થાય, પણ તમારે સમજવા માટે તમે આવું ગુજરાતી કરી શકો કે અભ્યાસની જે ટેવ છે એ ટેવની સાથે ખાવાની જે ટેવ છે એ ટેવ શું કરી શકે, હેઝ એની પાસે શું હોઈ શકે. તો તમે અહીંયા સમજવા માટે એમ કહી શકો કે ભાઈ એની શું અસર પડે અભ્યાસ ઉપર. ખાવાની જે ટેવ છે એની અસર અભ્યાસ ઉપર શું પડે. એન્ડ પરફોર્મ્સ એટલે કે ભાગ ભજવવું. પરફોર્મ્સ એટલે શું થશે, ભાગ ભજવવું થશે. જેમ તમે અત્યારે ભાગ ભજવી રહ્યા છો તો ભાઈ ભાગ ભજવવો. ઇન એક્ઝામ્સ એટલે કે પરીક્ષામાં, ને પરીક્ષામાં કેવો ભાગ ભજવે છે એ તમારામાંના ઘણાને સવાલ થતો હશે. થયો કોઈ દી? સાચું કહેજો, કાંઈ એટલે કાંઈ થયું. હા, કોઈએ મોટિવેશનનો વિડીયો સાંભળ્યો હોય અને એમાં તમે કદાચ સાંભળી લીધું હોય કે ભાઈ પરીક્ષાનો સમય આવે છે એટલે ખાણીપીણીમાં ધ્યાન આપો, તો કદાચ તમને સવાલ થતો હોય, તો કદાચ ભાગ્યે તમને સવાલ થતો હોય. તો આપણું 5મું જે યુનિટ છે ને દિવાળીવાળું આપણે જોયું હતું, પ્લેઇંગ વિથ પાયરોટેકનિક્સ. તો એ પાયરોટેકનિકમાં સવાલ પૂછ્યો હતો. તમારામાંના ઘણા બધાને સવાલ થતો હશે કે આ ફટાકડા કેવી રીતે બનતા હશે. ના, પૂછો અમારા ગુજરાતના બિચારા વિદ્યાર્થીઓને. એ એમ જ પ્લાનિંગ બનાવ, ફટાકડા ક્યાં ફોડવા, કેવી રીતે ફોડવા, કોની આરે પ્રાંગ કરવો, કેવી રીતે પોદરામાં નાખીને ફોડવા, તગારાની નીચે નાખીને ફોડવા, બોટલમાં નાખીને ફોડવા, ઘા કરીને ફોડવા, એની સામે કેવા કેવા પ્રકારના સ્ટન્ટ કરવા, એ વિચારવામાં જ જાય. બાકી ફટાકડા કેવી રીતે બને છે એ હાથથી ચેક કરી લે. એને કોઈ થિયરીની જરૂર નથી. ફટાકડા ફૂટી જાય એટલે શેરીએ અથવા એની શેરીમાં જઈને ફટાકડા ભેગા કરે, પછી એને આખા ખોલી નાખે. દારૂ જે છે એ દારૂ એ કાગળમાં ભેગું કરે, એટલે કે એનો બ્લેક પાવડર હોય ને એ બ્લેક પાવડરમાં એ શું કરે, ભેગું કરે. બ્લેક પાવડરમાં ભેગું કરી નાખે અને પછી એ દિવાળી મૂકે અને ડેમો કરી લે કે ભાઈ શું છે એમ. ત્યારે તો એમ જ કહેતા કે ભાઈ આ પાવડર છે એમ, અથવા તો દારૂ. હા, ગુજરાતી શુદ્ધ ગુજરાતીમાં વિદ્યાર્થીઓ એને દારૂ કહેતા. બાકી બ્લેક પાવડર તો જ્યારે 10મામાં એને જ્યારે 5મું ચેપ્ટર ભણ્યા ને ત્યાર પછી એને ખબર પડી કે આ તો બ્લેક પાવડર છે. બરાબર. તો સેમ એવી રીતે જ છે આપણે. તો અહીંયા શું કહે છે કે ભાઈ સવાલ તો થતો નથી પણ હવે કરી લઈએ. સરે કીધો છે તો કરી લેવાનું હોય ને, એમાં કઈ પ્રશ્ન પૂછવાનો હોય, પ્રિન્સિપાલ છે ને હમ બોલાય, અમે નથી બોલતા, તમારે બોલવાનું હોય, ન બોલવાનું હોય. નેક્સ્ટ એના પછી યુ વિલ કમ ટુ નો સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ while interacting with Dr. Manju Shroff, a well-known dietitian. હવે ફાઇનલી જાણીતા એવા યુ વિલ કમ ટુ નો એટલે કે તમને જાણવા મળશે ભાઈ, તમને જાણવા મળશે. સમ ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ, ફેક્ટ્સ એટલે કે બાબત, તમને કેટલીક રસપ્રદ બાબત જાણવા મળશે. વાઇલ ઇન્ટરેક્ટિંગ એટલે કે જ્યારે તમે ચર્ચા કરશો. શું કરશો? ચર્ચા કરશો. વિથ ડોક્ટર મંજુ શ્રોફ સાથે તમે વાતચીત કરીને, કે જે જાણીતા એવા આહારશાસ્ત્રી છે એમની સાથે વાતચીત કરીને તમને ખોરાક વિશે કેટલીક રસપ્રદ બાબતો જાણવા મળશે. ચાલો અહીંયા ક્લિયર? ડન થાય છે? તો હજી તો આપણે ક્યાં પહોંચ્યા ખબર? હજી તો અહીંયા ડોક્ટર મંજુ શ્રોફે જ પહોંચ્યા છે. એને શેડાળી વિશે કહ્યું, ત્યારબાદ આ મેડમ કોણ હતા, મંજુ શ્રોફ વિશે કહ્યું. હજી આગળ બીજા બે જે છે એમનું તો એ કહેશે.
ડિટેલ્સમાં કહેશે. પછી હવે જે ચોથા ભાઈ છે, કોણ છે? મંકીભાઈ. ચોથા ભાઈ જે છે એ મંકીભાઈ છે, કે જેને અહીંયા કીધું છે રેમેકી. તો હવે આગળ પ્રોફેસર કહે છે કે ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ, ટુડેઝ એટલે આજના, ગ્લોબલાઇઝ્ડ એટલે શું થશે? વૈશ્વિક વિશ્વમાં, વૈશ્વિક જે વિશ્વ છે એ વૈશ્વિક વિશ્વમાં, વૈશ્વિક વિશ્વ, ડિસ્ટન્સ એટલે કે અંતર, ઇઝ હાર્ડલી અ બેરિયર ઇન કમ્યુનિકેશન. હાર્ડલી એટલે કે યાર કહેવાય ને કે હા એટલે નહીવત જેવું, ભાઈ આમ કહેવાય કે બહુ મુશ્કેલીથી, હાર્ડલી બહુ મુશ્કેલીથી, નહીવત જેવું બેરિયર એટલે કે હદ બને છે, લિમિટેશન બને છે, સીમા બને છે ઇન કમ્યુનિકેશન એટલે કે વાતચીતમાં. આજના આધુનિક જે વિશ્વ છે, વૈશ્વિક જે વિશ્વ છે, એ વિશ્વમાં વાતચીત કરવી એ હાલના યુગમાં, એ પણ દૂર અંતરમાં વાતચીત કરવી એ બહુ મુશ્કેલીથી ત્યાં એક અવરોધ ઊભો કરે. બાકી અવરોધ ઊભો થાય નહીં, આરામથી વાતો થઈ જાય. એટલે પ્રિન્સિપાલ સરજી એમ કહે છે કે આજનો જે અત્યારે આધુનિક યુગ ચાલે છે એમાં વાતચીત કરવી અઘરી છે નહીં. એ વિશ્વમાં આપણે વાતચીત જે છે એ સરળતાથી કરી શકીએ છીએ. ભાગ્યે ક્યારેક બેરિયર જોવા મળે, ભાગ્યે ક્યારેક વિરોધ જોવા મળે આજના આધુનિક યુગમાં. વી હેવ પ્રોફેસર રેમેકી ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગ. વી હેવ આપણી પાસે પ્રોફેસર રેમેકી છે કે જે ઓનલાઈન છે ફ્રોમ યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગ. ઇડનબર્ગ યુનિવર્સિટીથી રેમેકી જે છે ઓનલાઈન છે. who may bring કે જે લાવશે, કદાચ લાવશે, શું કરશે? જે કદાચ લાવશે in his international, ઇન્ટરનેશનલ એટલે શું થશે? નેશનલ એટલે રાષ્ટ્રીય, તો ઇન્ટરનેશનલ એટલે શું થશે? આંતરરાષ્ટ્રીય. તો આંતરરાષ્ટ્રીય એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, આંતરરાષ્ટ્રીય અનુભવ લઈને આવશે. વર્કિંગ એટલે કે કાર્યનો, વિથ સ્ટુડન્ટ એટલે કે સ્ટુડન્ટનો અને વાલીઓનો, વાલીઓનો અને વિદ્યાર્થીઓની સાથે જે એમણે કામ કર્યું છે એ કામ કર્યાનો અનુભવ, આંતરરાષ્ટ્રીય અનુભવ જે છે એ આંતરરાષ્ટ્રીય અનુભવ આપણી પાસે લાવશે. લેતું રહેવાનું ક્યારેક ક્યારેક આવી રીતે, જે આંતરરાષ્ટ્રીય હોય, આઉટ ઓફ સિટીના હોય, આઉટ ઓફ સ્ટેટના હોય, સ્ટેટ એ કહેવાય યાર, બધાને અલગ અલગ એક્સપિરિયન્સ હોય એટલે લોકોને ક્યારેક ક્યારેક સાંભળતા રહેવા, પછી 24 કલાક બગ કરી ના જાઓ. એટલે ક્યારેક ક્યારેક અમુક વ્યક્તિઓને સાંભળવા, અંદરથી તમને એમ થાય કે પહેલાં હું બોલી લઉં, નહીં, ક્યારેક ક્યારેક સામેવાળી વ્યક્તિને સાંભળી લેવાની. નેક્સ્ટ એના પછી આઈ વેલકમ યુ ઓલ એન્ડ વિધાઉટ એની ફર્ધર ડિલે આઈ નો ઇન્વાઇટ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ટુ રેઝ ક્વેશ્ચન્સ. આઈ વેલકમ યુ ઓલ, ફરીથી તે બધાનું શું કરે છે? સ્વાગત કરે છે. વિધાઉટ એની ફર્ધર ડિલે, વિધાઉટ એટલે શું થશે? ના વગર, ના વગર. માય ફર્ધર એટલે કે આગળના. ડીલે એટલે શું થશે? મોડું કર્યા વગર. મોડું કર્યા વગર આપણે હવે ઇન્વાઇટ એટલે કે આમંત્રણ આપીએ. શું કરીએ? આમંત્રણ આપીએ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓને, પેરેન્ટ્સ એટલે કે વાલીઓને, ટુ રેઝ ક્વેશ્ચન્સ એટલે કે તેમના સવાલો પૂછવા માટે. હવે વધારે મોડું કર્યા વગર હું બધાનું સ્વાગત કરું છું અને હવે વધારે મોડું કર્યા વગર વિદ્યાર્થીઓને અને વડીલોને તેમના સવાલો પૂછવા માટે હું એમને હવે ઇન્વાઇટ કરીશ, આમંત્રણ કરીશ. આ પ્રિન્સિપલ તો બહુ સારા છે કે એમણે ભાઈ થોડી એમથી સ્પીચ તો આપી. અમારી કોલેજની ડિગ્રી જ્યારે અમે લેવા ગયા હતા તો ત્યાં શિક્ષણ મંત્રીને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ યાર, એટલું શોર્ટ એન્ડ સ્વીટ એ બોલતા હતા ને કે શરૂ થાય કબ શરૂ હોવા કબ ખતમ હો ગયા પता ही नहीं चलता है. जी हाँ, कब शुरू हुआ और कब खत्म हो गया ये पता ही नहीं चलता है. कि वहाँ से इंग्लिश में मैडम जी है जो, मैडम जी हाँ पूरी की पूरी जब डिग्री सेरेमनी होती है, लास्ट ईयर ख़त्म होने के बाद जब डिग्री सेरेमनी होती है, थोड़ू थोड़ू एमाथी આવી ગયું, तब वो मैडम जो है वो सब कुछ इंग्लिश में ही बोलती रहती है, बग 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 करे रहती है. हम वहाँ पे पीछे बैठकर मस्त बैठे थे. वहाँ पे मैडम ने खड़ा किया कि भाई आप पहले बैठ जाओ. ठीक है, फिर पहले बैठ गए और ऐसा कंटाळा आया कि बात जाने दो.
फिर जब मैडम ने कहा कि चलो आज का कार्यक्रम शुरू करते हैं, हमारे शिक्षण मंत्री से रिक्वेस्ट करेगी कि वो आज का कार्यक्रम शुरू करेंगे, तो उसने बस इतना ही बोला कि ओके स्टार्ट, यू कैन स्टार्ट। मैंने कहा हैं खत्म भी हो गया? यहाँ पे हम सारे बच्चे यार वेटिंग में बैठे थे कि भाई अच्छा है शिक्षण मंत्री कुछ ज़्यादा बोलेंगे, 2-3 सेंटेंसेस बोलेंगे और फिर स्टार्ट करेंगे, पर उन्होंने कह दिया यू कैन स्टार्ट। फिर जब डिग्री सेरेमनी की स्पीच जब खत्म हुई, बीच में उन्होंने स्पीच दी अपनी, जो 2 मिनट की, 3 मिनट की, 5 मिनट की प्रिपेयर की थी, अच्छी थी यार, बहुत ही अच्छी थी। उसने जो वर्ड यूज़ किया था वो तो बड़े ही अमेઝિંગ थे। લાસ્ટમાં જ્યારે એમણે કહ્યું કે યાર જ્યારે મેડમ બોલ્યા કે નાઉ વી હેવ ટુ કન્ક્લુડ અવર સેશન ઓર ડિગ્રી સેરેમની, વી વુડ રિક્વેસ્ટ ટુ અવર એજ્યુકેશન, આપણા જે નામ કેમ ભૂલાઈ ગયું, પાનસરિયા સર, હા પાનસરિયા સર, તો એમને આપણે ઇન્વિટેશન આપશું, એમને આપણે કહેશું કે ભાઈ આજના કાર્યક્રમને રિક્વેસ્ટ કરશું કે આજના કાર્યક્રમને શું કરે, કન્ક્લુડ કરે, હી કન્ક્લુડ ટુડેઝ ડિગ્રી સેરેમની। તો એ ઊભા થયા, માઇક લીધું અને કીધું કન્ક્લુડ, જસ્ટ વન વર્ડ। ભાઈ આપણે આને કરી દઈએ, ફિનિશ કરી દઈએ, હાવ એટલે હાવ, જરી કઈ ડીલે નહીં, જરી કઈ ડીલે નહીં। અને પછી કાંઈ આખો હોલ હસ્યો છે, કેવો ખતરનાક હસ્યો છે। ચલો કંઈ નહીં, આવી જાઓ હવે આપણે પાછા અહીંયા। તો પ્રિન્સિપલે આવી રીતે ભાઈ શબ્દોનો યુઝ કરીને જે રીતે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું છે, મહાનુભાવોનું સ્વાગત કર્યું છે, દેટ્સ અ ગ્રેટ અમેઝિંગ વે। નેક્સ્ટ એના પછી આગળ જઈએ, અ બોય, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ, હા એક વસ્તુ અહીંયા કહેવાની હું રહી ગઈ કે ભાઈ હા એ આગળ અને છેલ્લે જે એણે કહ્યું કે શોર્ટમાં પતાવી દીધું, મતલબ વચ્ચે જે એણે સ્પીચ કીધી ને એ સારી હતી। એણે કરિયર બાબતે જે સ્પીચ આપી હતી ને ગુજરાતી, શુદ્ધ ગુજરાતીમાં, ત્યાં બધા આવેલા ઇંગ્લિશમાં કોઈ બોલતું હતું, કોઈ હિન્દીમાં બોલતું હતું। આપણા પાનસેરિયા સરે જે છે એમને જે સ્પીચ આપી, એમને ખબર છે કે આ ગુજરાતી વિદ્યાર્થી છે, એમણે ગુજરાતીમાં મસ્ત સ્પીચ આપી, એન્ડ દેટ રિયલી ટચ માય હાર્ટ। ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ, અ બોય એટલે કે એક છોકરો, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10, એક્સ આપેલું છે એટલે શું થશે, ધોરણ 10 થશે। હું ભરત ધોરણ 10 માંથી બોલું છું। માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી, મારો સવાલ ડોક્ટર મંસૂરીને છે, અને શું કહે છે, આઈ રીડ ઓલમોસ્ટ 6 hours અ ડે, હું દિવસના 6 કલાકો વાંચું છું। આઈ રીડ ઓલમોસ્ટ 6 hours અ ડે, દિવસના 6 કલાકો એ વાંચે છે। દેન in spite of this I hardly remember anything at the end of the day, in spite of, in spite એટલે શું થશે, છતાં પણ, I hardly remember, મને માંડ માંડ યાદ રહેશે, એનીથિંગ એટલે કે કંઈ, એટ એન્ડ ઓફ ધ ડે એટલે કે દિવસના અંતે, અને દિવસના અંતે મને માંડ માંડ થોડું ઘણું યાદ રહેશે। બોલે એને માંડ એટલું યાદ રહેશે, દિવસના અંતે તો એને માંડ એટલું યાદ રહેશે કે 6 કલાકે વાંચે છે છતાં પણ દિવસના અંતે માંડ થોડું યાદ રહેશે। बाल्टी भर के नहीं, टिपना भर के बड़ा सा सिलेबस है, वो सिलेबस हम दिन के 6-6 घंटे पढ़ते हैं, फिर याद नहीं रहता है। क्यों? क्योंकि दिमाग में एक घुसा भरा है, याद नहीं रहता है, याद नहीं रहता है, याद नहीं रहता है, याद नहीं रहता है। હવે એ ઘૂસુને કઈ રીતે કાઢવું એ મેથડ પણ આપણને આવડતી નથી, રાઈટ? બધાય આપણને ભાષણ તો આપી દે કે સૌથી પહેલા તમારે પોઝિટિવ બનવું પડે, પણ કોક તો શીખવાડો બિચારા છોકરાને કે પોઝિટિવ રહેવું કઈ રીતે, કોઈક તો એને શીખવાડો કે નેગેટિવ વસ્તુને કાઢવી કઈ રીતે। હાડા બધા કઈ વયા જાય છે કે યાદ રાખવાની મહેનત કરવી પડે, પ્રેક્ટિસ કરવી પડે, લખી લખીને યાદ રાખવું પડે, એટલે અમે બધું કરીએ છીએ। પછી એમ કે નકારાત્મક વિચારો હોય છે તો પેલા નકારાત્મક વિચારોને કાઢો, આવી સલાહ આપે, પણ આપણને નકારાત્મક વિચારો કાઢતા આવડતા હોય નહીં, તો સૌથી પહેલા એ તો શીખવાડો, હે ને? સાચી વાત ને? ચાલો, આ મેડમ શીખવાડશે, હમણાં કહેશે, બરાબર? તો even my mom gives
gives me brain tonic regularly. Even my mom એટલે કે મારા મમ્મી gives એટલે કે આપે છે. બ્રેન ટોનિક એટલે કે માથાનું જે કહેવાય ને દવા, બ્રેન ટોનિક, કે જે બ્રેન ટોનિક એટલે શું થાય કે જે એને સોલ્વ કરી શકે, સારવાર કરી શકે, એ દર્દને મટાડી શકે, બરાબર. તો એ રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે મારી મમ્મી જે છે એ બ્રેન ટોનિક આપે છે. બટ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન, પરંતુ હું મારું જે રિટેન્શન છે એ રિટેન્શનને હું કઈ રીતે વધારું? રિટેન્શન એટલે શું થશે? ખામી થશે. આ જે મારી ખામી છે એ ખામીને મારે કઈ રીતે સુધારવી? આ જે ખામી છે એ ખામીને મારે કઈ રીતે સરખી કરી નાખવી, સુધારી નાખવી? એટલે ડોક્ટર મંસૂરી કહે છે, ભરત, though you have raised this question, you are not the only one who faces this problem. એટલે મેડમને ખબર છે, ભાઈ ડોક્ટર મંસૂરી મેડમને ખબર છે કે ભરત તે આ ક્વેશ્ચન કર્યો છે, તો આ ક્વેશ્ચન માત્ર ને માત્ર તારા એકનો નથી. વન એટલે કે એના એકનો, ઓનલી એટલે કે માત્ર, આર નોટ એટલે કે નથી, કે જે ફેસીસ એટલે કે સામનો કરી રહ્યો છે. ધીસ પ્રોબ્લેમ એટલે કે આ સમસ્યાનો, આ સવાલ તે પૂછ્યો છે, પણ મારું માનવું છે કે ભાઈ આ સવાલ તે કે કર્યો છે તો તારા એકનો નથી, પરંતુ તું એક જ આ સમસ્યાનો સામનો નથી કરી રહ્યો. I am sure there are many here who might be having the same question. I am sure. Sure એટલે શું થશે? ખાતરી. મન ખાતરી છે. There are many એટલે કે ઘણા બધા. There are many ઘણા બધા. Here એટલે અહીંયા. Who કે જે કદાચ, might be having કે જેમની પાસે છે. The same question એટલે કે બરાબર આ જ સવાલ, કે જેમને બરાબર આ જ સવાલ હશે. એટલે આખો પેરેગ્રાફ શું કહે છે કે તે આ સવાલ પૂછ્યો છે, માત્ર તું એક જ નથી કે જે આ સમસ્યાનો સામનો કરી રહ્યો હોય. મને ખાતરી છે કે અહીંયાના ઘણાને કદાચ બરાબર આવો જ સવાલ થતો હશે. હેવિંગ એટલે કે એની પાસે હોવું. ટેલ મી હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન. ટેલ મી એટલે કે કહેવું થશે. શું થશે? કહેવું. મી એટલે કે મને. મને કે હાઉ મેની ઓફ યુ એટલે કે તમારા માના કેટલા બધા હેવ ધ સેમ ક્વેશ્ચન. સેમ એટલે શું થશે? બરાબર. બરાબર ક્વેશ્ચન એટલે કે સવાલ છે. એટલે અહીંયા હવે મંસૂરી મેડમ જે છે ત્યાં હાજર રહેલા બધાને પૂછે છે કે હવે તમારામાંથી મને જણાવો તો કે કોને સેમ આવો ક્વેશ્ચન છે. મેની હેન્ડ્સ ગો અપ. હવે આ બોલે નહીં એટલે એને કાઉન્સમાં લખી દીધું છે. ત્યાં જે એક્શન થતી હતી ને એ એક્શન એને કાઉન્સમાં લખી છે. તો શું હતી એક્શન? કે મેની હેન્ડ્સ, ઘણા બધા હાથ, ગો અપ એટલે કે ઊંચા થયા, ઘણા બધા હેન્ડ રાઇઝ થયા, ઘણા બધા હાથ ઊંચા કર્યા. ઓલ રાઇટ. હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ? હેવ યુ હર્ડ એટલે કે તમે સાંભળ્યું છે. જેણે છે ને વધારે પડતું નોલેજ મેળવી લીધું હોય ને એના શબ્દો એવા હોય, ક્યાંથી ગોતા લઈને આવે. ગુજરાતની નથી ખબર, ત્યાં ક્યાં ચાઇનાની ખબર હોવાની. તો કહે છે કે ઠીક છે, બરાબર છે, પણ તમે સાંભળ્યું છે પ્રોવર્બ, કહેવત છે ચાઇનાની. હવે પૂછી લીધી છે, છોકરા તો માથું ધૂણાવાના જ ન હોય, નથી ખબર એમ. અને આમાંય તેના એક સ્કિલ છે કે ભાઈ અમુક વસ્તુ હોય કે જેને હિડન રાખવાની. એટલે ચાઇનાની જે એક કહેવત છે, એ કહેવત તમે સાંભળી છે. એ કહેવત કઈ છે કે આઈ હિયર આઈ ફોરગટ. હું સાંભળું, હું ભૂલી જાઉં. ફોરગેટ એટલે શું થશે? ભૂલી જાઉં. આઈ સી આઈ રિમેમ્બર. હું જોઉં, મને યાદ રહે. આઈ ડુ આઈ અન્ડરસ્ટેન્ડ. હું કરું અને હું સમજું. સમજો હવે આખું કહે છે કે હું સાંભળું અને હું ભૂલી જાઉં, હું જોઉં અને હું તેને યાદ રાખું, પછી હું એને કરું તો પછી મને સમજાઈ જાય. જેમ કે હવે આ વસ્તુ હું તમને સમજાવું કે આઈસીમાં તમે મૂવી, આઈસી એટલે આઈસીયુ વાળી વાત નથી થતી, તમે મૂવી જોવા જાઓ છો, ગુજરાતી મૂવી, કોઈ પણ સારું એવું મૂવી જોવા જાઓ છો ફેમિલીમાં, તો એ મૂવીનું જ્યારે તમે ચિત્ર જુઓ છો તો એ ચિત્ર તમને યાદ રહી જાય છે, આખું મૂવી તમને યાદ રહી જાય છે. હવે જોઈને જ્યારે તમે તમારા ફ્રેન્ડમાં જાઓ છો અને ફ્રેન્ડ મિત્ર તમને પૂછે છે કે ભાઈ મૂવી કેવું છે, એટલે તમે મૂવી શું કરશો? એક્સપ્લેન કરશો. એક જ વાર જોયું છે છતાં પણ તમે એ મૂવીને શું કરશો? એક્સપ્લેન કરશો. તમે એને કહેશો, આખું સમજાવશો, વિશ્લેષણ, થોડુંક એવું સમરી તમે એને કહી દેશો.
તો આ કહેવતનું પહેલું તમે સમજી ગયા. બીજું એ શું કહે છે, આગળ એ સમજાવતા નથી, આગળ પછી બીજા પોઈન્ટ ઉપર જતા રહે છે. પછી આઈ ડુ આઈ અન્ડરસ્ટેન્ડ. તો હવે આમાંથી કેટલાક ટીચર બન્યા હશે, શિક્ષક દિનના દિવસે ટીચર બન્યા હતા, બનાવતા કોઈ ટીચર્સ ડે હતો ત્યારે તમે ટીચર્સ બન્યા હશો. જે ટીચર્સ બન્યા હશે એને આ વસ્તુ વધારે સારી રીતે સમજાશે. તો તમે જે ટોપિક લીધો સમજાવવા માટે, તમે જે ટોપિક લીધો અને એ ટોપિકને તમે ત્યાં સમજાવ્યો, તો હવે એ ટોપિક તમને કોઈ પણ પૂછે ને તો એ ટોપિક તમને ભૂલાય નહીં, કારણ કે તમે સમજ્યા, તમે બોર્ડ ઉપર સમજાવ્યું, એક્શન કરી, આઈ ડુ આઈ અન્ડરસ્ટેન્ડ. તમે એક્શન કરી, તમે સમજ્યા, હવે તમે ભૂલી શકો નહીં. ખાલી જોશો તો તમને ખાલી સાંભળશો ભૂલી જાશો, જોશો તો યાદ રહેશે, અને એક્શન લેશો તો એ તમને શું થશે, સમજાઈ જશે. સમજાય છે? તો ખાલી સાંભળવાનું નથી, એને તમારે જાતે જોવાનું છે, એક્શન કરવાની છે અને પછી જોઈ લેવાનું. ઠીક છે? ચાલો, તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ. નેક્સ્ટ આગળનું જે છે ભરત જે કહે છે એ આપણે કાલના સેશનમાં જોઈશું. ટાટા, બાય બાય, સી યુ.